અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન સાથે ખેતી પણ પ્રભાવિત થઈ છે। ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પાણી ભરાતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મોડાસા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। મડાસણ ગામમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ। સ્થાનિકોનો દાવો છે કે પાણીના યોગ્ય નિકાલના અભાવે વાવેતર પ્રભાવિત થયું છે। બીજી તરફ મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદને પગલે જનજીવન અને ખેતી પર અસર જોવા મળી રહી છે। બોલો તમે નામ બોલો। હું મડાસના ગામેથી ગામ આગેવાન રાઠોડ ગોપાલસિંહ ગલાજી બોલું છું। અમારા ગામે દર ચોમાસામાં વરસાદી પાણીનો રોડ સાઈડમાં જે ખૂબ જ પાણી ભરાય છે એ પાણી ગામના અંદર નીચાણવાળા ઘરો છે એની અંદર પણ જાય છે, એટલે ઘણું બધું નુકસાન થાય છે। અને સામેની બાજુ મેઢાસણ ગામનું પાણી અહીં અમારા ગામે આવે છે। એ ખેતરોમાં જે ખેતી છે એ ખેતી ચોમાસામાં પાકતી નથી ને ઘણું બધું નુકસાન થાય છે। આ બાબતે અમે વારંવાર મેઢાસણ ગામ સરપંચ સાહેબને પણ રજૂઆત કરી છે। એમણે RMDમાં લખીને આપ્યું છે કે રોડ સાઈડમાં રોડ બનતા પહેલાં ગટર વ્યવસ્થા થાય તો આ પાણીનો નિકાલ થાય। એટલે આ બાબતે સરકાર જરા ગંભીર રીતે ધ્યાન દઈ અને અમારા ગામે ગટર વ્યવસ્થા થાય તો આ પાણીનો નિકાલ થાય એવું યોગ્ય કરવા વિનંતી છે। કયા પાકોની વાવણી કરી હતી? અમે અમારા ગામના અડીને રોડ સાઈડમાં મગફળીનું વાવેતર વધુ છે અને કપાસ છે અને સોયાબીનનું વાવેતર થાય છે। એ બધું ડૂબમાં જમીન જવાથી એ મગફળી અને પાકને ખૂબ જ નુકસાન થાય છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।